हेलो, આજે આપણે પાઉચ બનાવતા શીખીશું। કપડાં મૂકવાનું પાઉચ, જેને સુટકેસ બી કહેવાય છે, એ બનાવતા શીખીશું। આ સુટકેસ માટે પહેલાં આપણે મટીરિયલ જોઈશું કે આપણે શું જોશે। આપણાને પહેલાં તો 30x15 ના 2 સ્ટ્રીપ જોશે, ના 2 પીસીસ જોશે, બે અલગ અલગ કલર્સ, 2 કલર્સ। પછી 6x40 2 pieces, 2 કલર્સ। પછી એક 30x15 અને 6x40 આ બે 1 પીસ કેનવસના જોશે। પછી 40 ઇંચીસ ચેન, ઓકે। અને 2x40 2x40 2 સ્ટ્રીપ્સ જોશે ચેન માટે, ઓકે। આપણાને આ મટીરિયલ આટલું જોશે। આપણે મટીરિયલ જોઈ લઈએ। 15x30 નું એક પીસ, 2 પીસ, બે અલગ અલગ કલર, આ એના ઉપર કેનવસ, આ 6x40 એક કલર, 6x40 બીજો કલર, આ એનું કેનવસ। પછી 2x40 ની 2 સ્ટ્રીપ્સ ચેન માટે, અને આ આપની ચેન 40 ઇંચીસ, ઓકે। આપણે આટલી વસ્તુની જરૂરત છે, ઓકે। હવે આપનો પહેલો સ્ટેપ શું છે કે આ 15x30 નું કપડું છે। પહેલો સ્ટેપ શું છે કે ઉપરથી 12 ઇંચીસ લો, અહીંયાથી 12 ઇંચીસ લો, અને આ બીજી બાજુથી 12 ઇંચીસ લો। આ 12 ઇંચીસ શું છે? આ આપનું બેઝ છે, આ આપનું હેડ છે, અને આ આપના પાઉચની હાઈટ છે, ઓકે। આના માટે આપણે આયર્ન ઘણું જરૂરી છે કે આ જે લાઈન છે એને બરાબર આયર્ન કરી લેજો। આ જે માર્કિંગ છે, આ માર્કિંગ ઘણી જરૂરી છે। આ જો આ જે લાઈન બરાબર દેખાવી જોઈએ, આ લાઈન છે ને એને આપણે આયર્ન કરી કાઢીએ તો બરાબર ઉઠીને આવશે। આ આપના પાઉચની હાઈટ છે, ઓકે। આ આપના પાઉચની હાઈટ છે। હવે આપણે શું કરશું, આ એક પીસ છે, આ એક પીસ છે, અને આ બીજો પીસ બીજો કલરનો, એને આના પર ઉલટો મૂકશું, 2 થઈ ગયા। અને આપણું અસ્તર, આ તનને આપણે પહેલાં સિલાઈ મારી કાઢશું। તન બાજુ સિલાઈ મારી કાઢશું, પછી આને સીધું કરી કાઢશું। સીધું કરીશું તો આમ આવશે, ઓકે। આપનું એક પીસ પટી ગયું। તન બાજુ સિલાઈ મારી કાઢશું, અને જેમ આપણે બીજી બેગમાં ક્વિલ્ટ કરેલું છે, લાઈન ક્વિલ્ટિંગ કરેલી છે, એ મિશેલ આપણે કરી કાઢશું। આપણે આમાં કંઈ નવી ડિઝાઇન ટ્રાય કરીએ, સ્ટ્રેટ લાઈન ટ્રાય કરીએ। આ આપની સ્ટ્રીપ છે 6x40 ની। આપણે આને બી એ જ મિશેલ મૂકશું, આ સીધો પાર્ટ, એના પર આ ઊંડો પાર્ટ, અને આ આપની પટ્ટી અસ્તરની। તન બાજુથી સિલાઈ મારી દઈશું, અને આપણે ફિલહાલ એટલું કરીએ, સિલાઈ મારા પછી જોઈશું। હવે આપણે ચેનનું જોઈશું કે ચેન કઈ તરફ ફિટ કરશું। આપણે બે પટ્ટી કાપી છે 2x40 ની। પહેલાં આપણે શું કરશું કે આ જો બહુ અનટાઈડી લાગે છે, તો આમ તનની બાજુથી ચારે એન્ડથી આમ હાફ સેન્ટીમીટરનું અટેચ કરી કાઢશું, અને આ પટ્ટીને ચારે તરફથી સીવી કાઢશું, હાફ સેન્ટીમીટર એમ। 1 એક કોર્નર, 2 કોર્નર, 3 કોર્નર, અને એવડે ચારે કોર્નર, ઓકે। પછી શું કરશું, પટ્ટીને ચેન પર અટેચ કરશું।
આવી રીતે અટેચ કરી આમ મૂકી દઈશું ચેન પર. જે સ્ટ્રીપ છે એને આપણે આમ મિશેલ મૂકી દઈશું. આ એક સ્ટ્રીપ અને આ બીજી સ્ટ્રીપ. આ બે સ્ટ્રીપને આપણે ચેન પર આમ મૂકી દઈશું અને સ્ટિચ મારી દઈશું પૂરી પટ્ટી તક. 40 ઇંચની પૂરી પટ્ટી. આ 2x40ની પટ્ટી છે, 40 ઇંચની ચેન છે અને આમ આપણે આમ મૂકી દઈશું ધીસ વે. સો ચેન વચમાં રહેશે અને હવે પટ્ટી રહેશે. ઓકે. હવે આપ દેખી શકો છો કે આ આપણી 6x40ની આ પટ્ટી છે. આપણે એને સિલાઈ મારી દીધી છે 3 બાજુથી. હવે આપણે આને સીધી કરી દઈએ. આ આપણી એક પટ્ટી છે. હવે આપણે આને સ્ટ્રેટ કરી કાઢશું. આ આપનું એક પટ્ટી થઈ ગઈ અને આ આપનું જે 15x30નું છે આપણે એને બી સીધું કરી કાઢીએ. આપણે એને બી સીધું કરી કાઢીએ. ઓકે. તો આ આપનું 15x30 અને 6x40 15x30 અને 6x40 એમ આપણી આ બે પીસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે શું કરશું કે પહેલાં આપણે જે બતાવેલું કે આપણી જે માર્કિંગ બતાવેલી આપણને આ જો આપણું નિશાન છે 12 12 ને 6. થોડું આને વધારે પ્રેસ કરી દેજો ટાઈટલી. 12 આપની 6 ઇંચ આપની હાઈટ છે. ઓકે. હવે આપણે શું કરશું કે આ જે સ્ટ્રીપ છે 6 ઇંચની આપણે આને આનાથી કનેક્ટ કરશું. આપણે ઉલટું લીધું છે. આ ઉલટું છે. આપણે સ્ટેપ વાઇઝ જઈએ. પહેલો સ્ટેપ શું છે કે આ જો હાઈટ છે આપની વहाँ એક એન્ડ કનેક્ટ કરી કાઢીએ. આ પહેલો એન્ડ આપણે આ કનેક્ટ કરી કાઢીએ અને આપણે આને સ્ટિચ મારી દઈએ. પહેલું આપણે આમ કરીએ આટલું કરીએ. ઓકે. ફર્સ્ટ સ્ટેપ આપણે આનાથી કનેક્ટ કરી કાઢું. સેકન્ડ સ્ટેપ શું છે હવે આપણે આ જો આની એન્ડ છે અને આ એન્ડ છે આ બે એન્ડને મળાવશું. આવી રીતે સ્ટિચ મારશું. જો આવી રીતે સ્ટિચ મારશું ને આ એન્ડ અને આ એન્ડને જોઈન કરશું તો એન્ડમાં આપણું આમ આવશે. હા. ઓકે. આ બે એન્ડને સ્ટિચ મારજો. હવે આ બે એન્ડને. ઓકે. આટલું કરીએ પહેલાં. હવે આપણે પહેલાં આમ સ્ટિચ મારું પછી આમ સ્ટિચ મારું. હવે નેક્સ્ટમાં આ આપણું જે કોર્નર છે આપણે આને આમ સ્ટિચ મારશું. આમ આ બે કોર્નરને જોઈન કરી દઈશું. यहाँ कॉर्नर तक આવજો પછી આમ આગળ વધજો. આ કોર્નર તક સ્ટિચ મારી દેજો. ઓકે. यहाँ तक અને પછી સેમ ગોસ यहाँ तक. આ આપની જે લાઈન બનાવેલી છે લાઈન બેસની વहाँ तक આમ તાત્કાલિક આમ હમણાં તક આટલું કરો. પછી આપણે કંડે ઊભું કરશું એ જોશું આપણે આગળ. ઓકે. હવે આપ દેખી શકો છો કે આપણે કોર્નર્સ 1 2 3 અને આ 4 यहाँ तक આવીને જો આપણે જ્યાં લાઈન ડ્રો કરેલી છે वहाँ तक આવીને સ્ટોપ થઈ ગયા છે. હવે આપણે પાઉચને આપણું ક્લોઝ કરશું. આ તરફ આપણે આ જો આમ અને આમ આપણે આપણું પાઉચ ક્લોઝ કરી કાઢું. ત્યાં આવીને સ્ટોપ કરી કાઢું. જો આ આપણું પાઉચ ક્લોઝ કરી કાઢું. ઓકે. આપણું પાઉચ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આના પર ચેન લગાડશું. હવે આપણે ચેન લગાવતા બતાવશું. ચેન લગાવતા આપણે કીધેલું પહેલાં કે બે સ્ટ્રીપને અટેચ કરી કાઢજો ચેન સાથે. તો આપણે અટેચ કરી કાઢવું છે. હવે આપણો જે આ પાઉચ છે આપનો પાઉચ છે બરાબર. આપણે પાઉચનો આ ઉપરનો ભાગ છે ઢક્કન છે ઉપરનું. ઓકે. તો જો यहाँ સ્ટિચ એન્ડ થાય છે. यहाँ સ્ટિચ એન્ડ થાય છે આપણું. જો આમ આપણું પાઉચ આમ ઊભું થઈ ગયું છે. હવે यहाँ પર આ ચેન છે આ ચેન એને આમ ઉલટી મૂકજો यहाँ પર અને પિનઅપ કરી દેજો.
અને આને છે ને ત્યાંથી જ સ્ટિચ મારજો કોર્નર પર. 1/2 સેન્ટીમીટરનો ગેપ જોઈએ તો 1/2 સેન્ટીમીટર લેજો, યા એનાથી પણ ઓછું, એકદમ કોર્નર પર. પછી આમ કોર્નર પર આવજો અને ફરાવી દેજો. એમાં પૂરું ઉપર ટોપને यहाँ तक અને એન્ડ તક, જ્યાં તક આપણું પાછું यहाँ तक આપણે પહોંચીએ છીએ, જો यहाँ तक આપણે પહોંચીએ છીએ આપણું પાઉચનું ઢક્કન પૂરું, यहाँ तक આને આમ અટેચ કરી કાઢજો. ઓકે, હવે આપણે આને પેલા અટેચ કરી કાઢીએ પછી આગળ જોઈએ. હવે આપ દેખી શકો છો આપણે ચેન મારી દીધી છે અને આ ચેનને આમ ઉલટું કરશો તો જો આ બધા કોર્નર સચવાઈ ગયા આપણા, ત્રણેય બાજુ કોર્નર સચવાઈ ગયા. ઓકે, હવે આપણાને શું કરવાનું છે કે આ સેમ રીતે નીચે આ છે અને આમ મારવાનું છે આપણાને, અને આમ સેમ આ કોર્નર અને આ ચેનનો કોર્નર, આ કોર્નર અને આ ચેનનો કોર્નર, આમ આમ જો આમ નીચે પણ સેમ જ રીતે આમ. ઓકે, આમ આ બે કોર્નર, આ બેસના ઉપરનો પાર્ટ અને આ ચેનનો નીચેનો પાર્ટ, જો આમ આ રીતે. હા, ઓકે, આપણે આ સ્ટિચ મારી દઈએ પૂરું. હવે આપ દેખી શકો છો કે આપણે બે બાજુ ચેન લગાડી કાઢી છે અને આપનો આ કપડાં મૂકવાનો પાઉચ વિથ ઝીપ રેડી થઈ ગયો છે. અગર આપ આને ક્વિલ્ટિંગ કરશો યા આપનું મટીરિયલ જેટલું વધારે સ્ટીફ હશે, જેટલું વધારે મટીરિયલ સ્ટીફ હશે એટલું વધારે આ અચ્છું લુક આપશે અને આ ઊભું રહેશે. હમણાં જો આખું બેઠી ગયું છે, લેકિન આપણે આમાં રજા મૂકશું, હમણાં આપણે એક રજા આપણે મૂકીએ હમણાં ફિલહાલ તો, લેકિન આમાં અરાઉન્ડ 6 રીધા આરામથી આવી જવી જોઈએ, 6 સેટ્સ ઓફ ક્લોથ આરામથી આવી જાય. હવે આપણે આને બંધ કરી દઈએ. આ આપનું આના લુક્સ આમ બરાબર આવી રહ્યા છે, લેકિન આપણે આ ખાલી રાખવું છે અને આપનું મટીરિયલ એટલું સ્ટીફ નથી તો આખું પિચકાઈ જાય છે. લેકિન જેમ જેમ મટીરિયલ સ્ટીફ હશે, કપડાં વધારે આવતા જશે તો આખું ઊભું થઈ જશે. ઓકે, આ આપનું કપડાં મૂકવાનું પાઉચ તૈયાર થઈ ગયું છે. જેટલું બહેતર મટીરિયલ, જેટલું બેટર કેનવસ યા સ્પંચ યા ફોમ જે આપને મળે યા જે આપનું મશીન લઈ શકે સ્ટિચ કરવા માટે, જેટલું જાડું એટલું બહેતર આવશે. ઓકે,